નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. દાહોદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત લગભગ 71 કરોડના ગંભીર ભ્રષ્ટાચાર મામલે તપાસનો દોરમાં બચુભાઈ ખાબડના પહેલા પુત્ર બળવંત ખાબડની ધરપકડ બાદ બીજા પુત્ર કિરણ ખાબડ સહિત બીજા 11 લોકોની ધરપકડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. એક બાજુ 26 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદમાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ દાહોદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત 71 કરોડના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના નામ આવતા રાજકારણ ગરમાયું છે. દાહોદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત લગભગ 71 કરોડના ગંભીર ભ્રષ્ટાચાર મામલે છેલ્લા કેટલાય દિવસથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે ધાનપુર દેવગઢ બારિયા તાલુકામાં થયેલા કૌભાંડમાં અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજુ 45 થી પણ વધુ આરોપીઓની તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ થતા તેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. આ કેસમાં 35 જેટલી એજન્સી સામે ગુનો દાખલ થાય છે તથા 13 થી વધુ સરકારી કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સંભાવના છે. જે સંદર્ભે ગુજરાત રાજ્યમંત્રી બચુ ખાબડે પ્રતિક્રિયા આપતા બહુ મોટો ખુલાસો કરતા પોતાના 25 વર્ષના રાજકીય સેવા દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ખોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તેવું જણાવ્યું હતું. અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે, તે વાત કોંગ્રેસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે. અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે. મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી. અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ. એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી. અને એના માટે આ એફઆઈઆર થયેલી છે. એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે. સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે. જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવાથી રહીશું. આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે. મારા પર હાઈકોર્ટમાં 2 વાર PLA દાખલ કરી છે. એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે. હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી. 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી. મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે. મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે. કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી. એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. સુરેશ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.